સરકાર દ્વારા ગુજરાતભરમાં આજથી સીસીઆઈના માધ્યમથી ટેકાના ભાવ આપી કપાસની ખરીદીનો પ્રારંભ થઈ ચૂક્યો છે। રૂપિયા 1494ના ટેકાના ભાવથી કપાસ ખરીદીનો પ્રારંભ શરૂ થતાં ખેડૂતોએ એકંદરે હર્ષભેર કપાસનું વેચાણ કર્યું હતું। ત્યારે ખેડૂતોએ કહ્યું છે કે થોડા દિવસો પહેલા ખરીદી શરૂ થઈ હોત તો ખેડૂતોને ફાયદો થાત। ખેડૂતોને મણ દીઠ 1494 રૂપિયા જેવો ભાવ આપવામાં આવે છે। જનરલ આ એપીએમસીની અંદર 1350થી માંડી અને 1450, પોણી 1500 જેવા ભાવો બહુ જ સારી ક્વોલિટી હોય ત્યારે મળી રહ્યા છે। પરંતુ સીસીઆઈ દ્વારા જ્યારે ખરીદી શરૂ કરવામાં આવી છે ત્યારે આગામી દિવસોમાં ભાવ વધઘટ થાય તો ખેડૂતોને એક ટેકો રહે અને ખેડૂતોને પૂરતા ભાવ મળે એ માટેનો સરકારનો પ્રયત્ન છે। બોટાદ ખાતે જે સીસીઆઈનું શરૂ થયું છે એમાં 1494 રૂપિયા અમને ભાવ મળ્યો છે અને તેમાં અમને પૂરતો ભાવ અને ટેકાના ભાવેથી આજે ખરીદી કરેલ છે। બોટાદ ખાતે એ સીસીઆઈ જે ખરીદે છે ને એ થોડોક નીચો ભાવ પડે છે, એમ બરાબર 1600-1700 રૂપિયા હોય ને તો ખેડૂતોને એનું પ્રીમિયમ મળી રહે બરાબર, એમ ભાવ તાલ બરાબર કહેવાય, એમ મતલબ આ થોડોક વધારો ફેરફાર કરવાની જરૂર છે સરકાર.